લગભગ સવારથી સરકારી મકાન પર પ્લાસ્ટર મારતી હતી, એટલે એટલે સવારથી તૈયાર થતી હતી એમ. બે હું યાર. હેલો. હેલો કાકી, કેમ છો? અરે ભઈલું કેમ છે તું? એકદમ મજામાં કાકી, મિસ યુ યાર. કે તારા બાપુ બાજુ બેઠો છે હા કે કાકા પેલું રોડ વાળું પેલું ગીઝર આવે ને, હે પેલું સિંગલ રોડ વાળું ગીઝર ના આવે, પેલા ડોલમાં નાખીને પાણી ગરમ કરતા હતા આપણે હોસ્ટેલમાં. લા તેનું શું કર્યું? શાકના રસમ ગાળી દીધું, એવું મસ્ત ગરમ ગરમ થઈ ગયું શાક. લખી થી શાક ગરમ કર્યું? બોલ આવું કરે છે? તપાન લાઇટર નતું મળતું કહું છું તે. ત્રીજા ડ્રોવર માં મૂકે લાઇટર. ખોટું બધું હોદાહોદ કરવાનું, ત્રીજું ડ્રોવર ખોલવાનું, આમ વળવાનું, લાઇટર પ્લેટફોર્મ પર મૂકવાનું રાખજે હવે, સમજી ગઈ તું? કશું એક્સ્ટ્રા કામ તો કરવું જ નથી તમારે. તો તમે તું મારી સામે હોશિયારી ના મારીશ. લા કાકા શું થયું? ના તું જોજે, દૂધ ઉભરાતું હોય ને ત્યારે તે જોયું છે બહેનો કેવી સડસડાટ રસોડા તરફ દોડે. હા તો તને શું લાગે છે દૂધની ચિંતામાં? ના શું ના ઉપરાઈ ના જાય એની ચિંતા. ના, ઉભરાયા પછી પેલું ગેસ અને પ્લેટફોર્મ પર પોતું ના મારવું પડે ને એટલે દોડાદોડ કરો તમે. હટ. અરે હાટ જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે બરાબર, હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ એક પ્રકારની અદા. યુ સી. અરે હેની અદાવાળી. ઓ તમે તો છે ને બોલશો જ નહીં. ઓકે, તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા તું આંતી રાખ. અને તું છે ને હવે મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે. તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે ખબર? તમે જુઓ તો ખરા પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલ ને પણ પેલા. જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે બરાબર, હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય, સ્ટાઇલ એક પ્રકારની અદા. યુ સી. અરે હેની અદાવાળી. ઓ તમે તો છે ને બોલશો જ નહીં. ઓકે, તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત, ખબર છે? અલા પણ કાકા તું આંતી રાખ. અને તું છે ને હવે મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ તું મને. જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું, બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે. તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે ખબર? તમે જુઓ તો ખરા પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલ ને પણ પેલા. હા આમ જોવા જઈએ ને તો હું તને મસ્ત એક વાત કહું. હા પુરુષ માટે એનો જે છેલ્લો ગુરુ હોય ને, ગુરુ, હા ગુરુ. એ એની પત્ની જ હોય છે. કેમ? કેમ કે એ પછી એને કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી પડતી અને કોઈ શીખેલું જ્ઞાન કામ નથી લાગતું. અને આ તો તું લગ્ન કરીશ ને એટલે તને ખબર પડશે બગા, પત્નીને સમજવી બહુ અઘરી છે લા. કેમ એવું? એ તું જોજે. ધારો કે કોઈ પતિ પત્નીનો ઝઘડો થયો હોય ને પત્ની આમ ઘર છોડીને જવાની તૈયારી કરતી હોય ને, હા. તો તું જોજે ઘર છોડવાની ધમકી આપે ને ત્યારે એનું આખું પેકિંગ 20 મિનિટમાં થઈ જાય. હા. અને બહાર વેકેશન પર જવાનું હોય ને તો અઠવાડિયા સુધી પેકિંગ ચાલતું હોય. એ તો મને સમજ જ નહીં પડતી. એ તો શું હશે? પણ જો કે નાની વાતમાં શીખી લેવાનું એમની પાસે. એટલે કેવું? એડજસ્ટમેન્ટ. જો તું આ શું કરે ખબર છે? એ લોકો એ લિપસ્ટિક હોય ને હા તો આમ ઉપરના હોઠ પર લિપસ્ટિક લગાડે, હા પછી આમ મોમ એવું કરીને પાછા નીચેના હોઠ પર પણ આમ લગાડી દે. પછી આમ એમાં હું આવા કોચરા વેડા કરો છો? એ કોચરો કે મને કોચરો કે તું તો શું? તું અલગ અલગ જગ્યાએથી શાકભાજી નથી ખરીદતી? એટલે શું ખબર ના પડી? અલગ અલગ જગ્યાએથી એટલે એ ખબર નહીં. આ અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદે છે. એનું રીઝન છે. તમે અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદો ને તો ધાણા વધારે મળે. તું જાણ બે. તું આનું શું કરું યાર? કોચરા વેડા જોવા ને તો સૌથી વધારે અનાજ. હા ખરેખર. શું? શોપિંગ મોલમાં જાય ને તબ 10,000 ની ખરીદી કરે પણ પેલી 10 રૂપિયા વાળી એક્સ્ટ્રા થેલી લેવી પડે ને તેનો જીવ બળ્યા કરે. બધાનું એવું હોય. ઓકે, જાને જા. સાંભળો ને હવે ચાલો હવે તમે આવજો. અને આજે તો ફંક્શન છે કોઈ. એટલે જ નહીં આવું. અને તને સાચી વાત કહી દઉં તો એ લોકોએ મને ચોખ્ખી ના પાડી છે કે આજે તો આવશો જ નહીં ફંક્શનમાં. કે કેમ તમને ના પાડી? તો ગયા વખતે મેં ખેલ કરેલો એટલે. શું કરેલું? એટલે બધા ભેગા થયા ને તો આમ જબરજસ્તી મને ગાવા માટે ઉભો કરી દીધો. હવે મારો અવાજ જો મેં ગાઈ શકું કોઈ દિવસ? મને કે ના ગાના પડેગા, ગાના
ગાના ગાઓ જબરજસ્તી ઉભો કરી દીધો મને તો મેં હવ જનગણ મને ગાઈને બધાને ઉભા કરી દીધા લે ચાલો શું ચાલો ક્યાં ચાલો મારી સાસુ આવી ગઈ ઘરે મેસેજ આવ્યો અત્યારે વાવ મમ્મી આવી યાર કઈથી આવી જાય છે તું અહીંયા છે હું અહીંયા છું ચાવી આપણી પાસે છે તો આ ઘૂસે છે ક્યાંથી અરે આપણા ઘરની ચાવી છે એની પાસે હવે હું આપી રાખું છું એને એક ચાવી ઓકે મને એ જ થયું કે આ બારીમાંથી તો ઘૂસી શકે એવું શરીર છે નહીં કમ્પાઉન્ડના ગેટમાં ફસાઈ જાય ઘણી વાર બસ હવે હા હવે જોજે સીધી રસોડામાં જશે ને ડબ્બા સાફ મારી મમ્મી છે એને જે કરવું હોય કરે ઓકે પણ યાર પાવડો લઈને આઈસ્ક્રીમ ખાવા બેસે છે બહુ થયું હા હવે કાકા શું બોલો છો લા એ છે ને એ બટકી છે ને આમ ગમે તે કઈ આમ સેટ જ થઈ જાય શું બટકી તે બટકી નહીં આવડી અમતી છે આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો કશું બી ના બોલો આટલા જાડા ચશ્મા છે એના હે આમ બાટલીના તળિયા જેવા આવે ને પેલા બિલોડી કાચ જેવા એટલા જાડા કાચ છે અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને એમ તો તને નકશામાં તને આવે ભયંકર વાસ આઈલા લા મને પણ આઈલા બહુ ગંધ થયું હા યાર મને પણ ક્યારની આવે છે એટલે તું હમણાં આઈને તને ક્યારની આવે છે એટલે તરામથી જ આવે છે ડોવી ત્યાં માથા મહેંદી લગાડી હશે ને એનું હશે અલી ઓ જમવા જ બેઠી હશે બીજું કઈ કરતી નહીં હોય જોજે તું હેલો અરે કેમ છો કાકી અરે ભઈલું કેમ છે તું બસ જો તમને યાદ કરું છું હું પણ આ સગાઈ જોઈને તું એટલો યાદ આવ્યો ને વે નાના છોકરાઓને ઘેરે છે તું હું આ કરે કોના લગનમાં ગઈ ચેલી અરે આપણી ઝીણી ખરી ને ઝીણી એના લગન છે કોણ ઝીણી છે આ પેલી બટકી હા પણ છોકરો તો છે ને 6 ફૂટનો છે ઓહો એટલે ગિલ્લી દંડાની જોડી લાગશે બીજું શું ત્યાં ઝીણીની માં તારાથી મોટી મારથી નાની હવે લગભગ કહું કેટલી 3 મણ જેટલી તમે વજનનું પૂછો છો હું ઉંમરની વાત કરું છું મારે વાત જ નથી કરી જાઓ હારું અકળાઈશ નહીં હા પણ ઓછું ખાજે અને કઈ ખૂટાડતી નહીં બધાને મેં કીધું ને મારે વાત જ નથી કરવી જો આવી ગઈ જો થૂલું આવ્યું જો થૂલું આવી ગઈ તું હા કેમ આવી કેવી લાગુ છું હમણાં જ બ્યુટી પાર્લર માંથી આવી બોલ એટલે બંધ હતું તમને છે ને હું ક્યારે સુંદર લાગતી જ નથી જો હવે તું રડવાનું ના ચાલુ કરીશ યાર પેલો ઓલરેડી રડે છે જો તું બેસ અહીંયા થોડી વાર આપણે ગીત વગાડીએ ને પછી આપણે આગળ વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ આમ રોમેન્ટિક થઈને હાથમાં હાથ નાખીને બેસો ને ના મને ખાલી ચડી જાય છે તું ભાઈ ગીત વગાડ ને ભાઈ મને મારી નાખવાની યોજના કરી તે જોયું ને પહેલું કઈ નહીં કાકી બેસો તમે બે તને કશું ના થાય લી હવે શું યોજના વાળી શું કશું ના થાય આજે સવારે તારી આગળથી પેલી બિલાડી રસ્તો ક્રોસ કરીને ગયેલી ને હા એ બિલાડી આગળ જઈને એક્સિડન્ટમાં મરી ગઈ ખબર બે ચાઓ ને યાર સોંગ વગાડલા સોંગ વગાડ એવું જોઈએ પતિ હોય ને પતિ એ પતંગ જેવો જ હોય તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસીમાં જ જતો રહે ચૂપ રહો હવે આગળની અગાસીમાં કોઈ આઈતી સુવર્ણા કરીને એની સાથે ખબર નહીં શું કરતા હતા શું કરતો નહીં મને કઈ આવડે પતંગ ચગાવતા હું કઈ વાતચીત કરતો હતો તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા તો કાલી આવે ને આમ જ પૂછ્યું હવે મેં કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ પણ પેલીએ મસ્ત જવાબ આપ્યો ને તમને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી હાલ હવે કાકા આવો જવાબ આપી દીધો તમને હા મને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી આવું બોલીને પાછી એ રિક્ષામાં બેહી ગઈ જાણે રિક્ષા વાળો એના ફોઈનો છોકરો હોય તમે આ વેકેશનમાં કશે ફરવા ના ગયા જો છે ને તે ધીમે રહીને પેટ્રોલ પંપ પર માછી સળગાઈ અલા પૂછ્યું યાર ખાલી ના ના બરાબર જ પૂછ્યું છે પહેલું ચાલુ આ કસે લઈ જાય તો ને આખું ગામ બધા ફર કરે છે ખાલી હું જ કરે છું લા યાર હવે હું ભાઈ આ જેટલા સાંભળો તમે લોકો આ જેટલા પણ જાઓ છો ને બહાર આ વેકેશનમાં એ બધાને મારી એવી રિક્વેસ્ટ છે કે તમે ફરવા જાઓ એની ના નહીં પણ ફોટા પાડીને ફેસબુક પર અપલોડ કરવાનું બંધ કરો યાર અહીંયા બીજાના ઘરમાં બબાલ થાય છે યાર પણ હવે વેકેશન જેવું તમે કઈ રાખ્યું જ નથી ખબર છે કોઈના ઘરે રોકાવા આવતા નથી એવું ના રોકાવાય યાર શું ના રોકાવાય અમે તો 20 દિવસ રોકાતા હતા જો એક વસ્તુ યાદ રાખ તમે કોકના ઘરે રોકાવા ગયા હોવ હા અને થોડા દિવસ પછી જયારે ટીંડોળા ગીલોડા કારેલા દૂધી એવા બધા શાક પીરસવા માંડે ને એટલે સમજી જવાનું કે આપણે બહુ વધારે રોકાઈ ગયા સાચી વાત કે નહીં લા સાચી વાત પણ કશેક તો લઈ જાઓ યાર મારું મન નથી હલો હેલો ભઈલું કેમ છો બધા અરે કેમ છો કાકી તમને બહુ મિસ કર્યા યાર આજે જોક સ્ટુડિયોમાં ક્યાં છો અરે હું ઘરે જ છું આઈ ચાલ ચા પીવા અરે શ્યોર પાક્કું સાંભળો તમે ઘરે આવો છો ને હા ચા મૂકું છું અને સોસાયટીના બધા લોકોને છે ને મારા હાથની ચા પીવી છે બહુ બધા ભેગા થઈ ગયા છે બોલો કેટલા લોકો છે લગભગ 150-200 હશે 150-200 ચા એમ
એક કામ કર, ઉપર પાણીની ટાંકીમાં જ ચા બનાય, નીચે નળમાંથી ગ્લાસ ભર લેજો. છોડો ને તમે, આવો હું મેનેજ કરી લઈશ બધું. ચલો બાય. ચલ્લા મને મૂકી. પતિનું સ્થાન ઘરમાં એટલું જ છે જેટલું થાળીમાં અથાણાનું સ્થાન હોય ને. ખાવ ના ખાવ કઈ ફેર નહીં. શું કાકા આ બધા કહે છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ એ એવું જ હોયલા, પેલો ઓલીથી કંટાળીને એક્સ્ટ્રા કામ કર્યા જ કરતો હોય તો હું સફળ ના થાય પછી. બધી ટણી જતી રહેલા લગન પછી. આચું કહું, ખરેખર એવું હોય? તારે તું કરજે. કુંવારા હતા ને ત્યારે ઉનાળામાં 1 લીટરની પાણીની બોટલ ભરીને ફ્રીજમાં નતા મૂકતા. એ બધા પહેણ્યા પછી 15 લીટરની ડોલ ઉંચકીને કુલરમાં રેડ કરે. બહુ દુઃખ થયેલા બધું. તમે નજરે જુઓ ને, મને એટલો શોખ હતો ને આ વીટી પહેરવાનો. હા મને પહેલેથી આમ વીટી પહેરવાનો બહુ શોખ. હા. એક વાર ખાલી લગનની વીટી પહેરી હતી, પછી બાકીની આંગળીએ જેટલી વીટીઓ પહેરી ને બધી ગ્રહ શાંતિ નીચેલા. જો એક વસ્તુ સમજી લો, શું? પતિ છે ને, પતિ હા એ માથું છે, માથું. હા અને પત્ની છે ને ડોક છે, ડોક, ગરદન. હા. અને ગરદન છે ને માથાને ધારે એ દિશામાં ફેરવે.